ભગવાન શિવ મહાકાલ હંમેશા રૌદ્ર સ્વરૂપ ભગવાન શિવનું જોવા મળતું હોય છે, પણ શું ક્યારેય ભગવાન શિવનું સૌમ્ય સ્વરૂપ જોવા મળે? તમે કહેશો કે કેવી વાત કરે છે, કારણ કે આપણા સાહિત્યમાં તો ત્યાં સુધી લખાયું છે રૌદ્ર સ્વરૂપ પણ કેવું, ભબકે ગણભૂત ભયંકર ભૂતળ નાથ અધંકર તેનકતે ભણકે તણ અંબર બાધાય બંખર ગાજત જંગર પા ગટે ડમરૂય ડડંકર બા જટંકર શંકર તેસ કૈલાસ સરે પર મેહર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન નાચ કરે. આવું જ્યારે તાંડવનું સ્વરૂપ હોય ત્યારે કેવું સ્વરૂપ હોય. પણ જો હું તમને એમ કહું કે આજે મારે તમને દર્શન કરાવવા છે, આજે મારે તમારો સાક્ષાત્કાર કરાવવો છે ભગવાન શિવના સૌમ્ય સ્વરૂપનો, અને એ પણ મૂર્તિ સ્વરૂપે બિરાજેલા ભગવાન શિવનો, તો માનશો? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. આજે આપને દર્શન કરાવવા છે ભગવાન શિવના મૂર્તિ સ્વરૂપે બિરાજમાન એ સ્વરૂપના, કે જે સ્વરૂપ સૌમ્ય છે. જી હા, દર્શન કરાવવા છે વાળીનાથ મહાદેવના. મહાદેવ, તારો મહિમા છે અપરંપાર, તારા દર્શન થકી ભક્તોનો બેડો પાર. ભસ્મ ધારણ કરનાર જટાધારીએ વારી પહેરી, જેના પર તારા સૌ ભક્તો ઓવારી ગયા. મહાદેવનું નામ લઈએ ત્યારે નજર સમક્ષ એક પ્રતિકૃતિ આવી જાય. શરીર પર ભસ્મ લગાવેલી હોય, આભૂષણ તરીકે સાપને ધારણ કરેલો હોય, માથે ચંદ્ર બિરાજમાન હોય જે જટાધારી છે, આંખોમાં તેજ હોય. બસ આ સ્વરૂપ મહાદેવને યાદ કરતા આંખો સમક્ષ જોવા મળે. પરંતુ અહીંયા મહાદેવનું વાળીનાથ સ્વરૂપ અનોખું છે. જી હા, શિવ મૂર્તિ સ્વરૂપે છે, અને આ મૂર્તિનું સ્વરૂપ સૌમ્ય છે. અહીંયા મૂર્તિમાં મહાદેવના નાક પર વાળી બાંધેલી છે, અને જેથી જ તેઓ વાળીનાથ મહાદેવ તરીકે પૂજાય છે. ભોલેનાથે નાક પર વાળી પહેરી હોય તેની પણ રસપ્રદ લોકવાયકા છે. શ્રી કૃષ્ણે રૂપેણ નદી કાંઠે રાસલીલા રચાવી હતી. આ રાસલીલામાં શ્રી કૃષ્ણ સિવાય અન્ય કોઈ પુરુષને જવાની પરવાનગી નહોતી, પરંતુ મહાદેવને તો તેમના આરાધ્ય શ્રી કૃષ્ણને રાસલીલા રમતા જોવાની તીવ્ર ઈચ્છા હતી, જેથી તેઓ ગોપી સ્વરૂપે પહોંચ્યા હતા અને રાસલીલા નિહાળી હતી. શ્રી કૃષ્ણ મહાદેવને ઓળખી ગયા હતા, જ્યાં તેમના વચ્ચે રસપ્રદ સંવાદ થયો. હે ભોલેનાથ, આપ તો સૌના આરાધ્ય છો, તમે તો દરેક જગ્યાએ આવી શકો છો, તો હવે તમે તમારા મૂળ સ્વરૂપના દર્શન અમને કરાવો. મધુસૂદન, તમને રાસલીલા રમતા નિહાળવા એનાથી મોટી સુખદ ક્ષણ બીજી કોઈ હોઈ શકે, અને ગોપી સ્વરૂપે જ હું મારા આરાધ્યને રાસ રમતા જોવા માંગતો હતો, જેથી આ સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રી કૃષ્ણની વાત માનતા મહાદેવ તેમનું વાસ્તવિક સ્વરૂપ ધારણ કરે છે, પરંતુ આ દરમિયાન વાળી તેમના નાકમાં જ રહી જાય છે, અને આ જ કારણથી મહાદેવનું એક સ્વરૂપ વાળીનાથ તરીકે પૂજાય છે. અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, પશુપતિનાથમાં જેમ મહાદેવના અલગ અલગ સ્વરૂપ છે, તેમ ગુજરાતના મહેસાણામાં આવેલા તરફમાં પણ મહાદેવની પૂજા વાળીનાથ સ્વરૂપમાં થાય છે. ભગવાન શંકરની એ જે આપણે અહીંયા જે મૂર્તિ છે, એમનું સ્વરૂપ છે, એના વિશે પણ વાત કરવી છે, કારણ કે ભગવાન શંકર, ભગવાન શિવને આપણે મહાકાલ કહીએ છીએ, રૌદ્ર સ્વરૂપમાં જોતા આવ્યા છીએ, પણ અહીંયા સૌમ્ય સ્વરૂપમાં પ્રભુ આપણને ભગવાન શિવ જોવા મળે છે. ભગવાન વાળીનાથનો જે ઇતિહાસ છે 900 વર્ષ જૂનો, અને એમાં આ જે ત્રણેય મૂર્તિઓ આપણે દર્શન કર્યા કે ત્રણેય મૂર્તિઓ એ સ્વયંભૂ મૂર્તિઓ છે, અને મૂર્તિ સ્વરૂપમાં ભગવાન શિવજી વિરાજમાન હોય. કોઈક અલગ અલગ જગ્યાએ આપણે જોવા મળતું છે, પણ બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હશે. અને આ એમના જે આપણા મુખારવિંદનું તેજ જોઈ શકો છો આપ, એટલે જ દિવ્ય મૂર્તિ આપણે લાગશે કે આપ એક સૌમ્ય મૂર્તિ તરીકે આપ જોઈ શકો છો. પણ લોકોને આ ખબર પડે કે આ શિવધામ છે, એટલે પૂજ્ય બાપુનો આદેશ હતો કે એક આપણે શિવલિંગની સ્થાપના કરીએ, અને ધર્મના રક્ષણ માટે અને લોકો ધર્મમય બની રહે એના માટે આ સરસ મજાનો શિવધામ તૈયાર કરે છે. આ જ તરફમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. 900 વર્ષ જૂના તરફ ખાતેના વાળીનાથના સ્થાનક પર વાળીનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરાયું છે. ગુજરાતના સૌથી મોટામાં મોટા સોમનાથ મંદિર બાદ આ બીજા ક્રમનું સૌથી મોટું મહાદેવ મંદિર છે. 22 ફેબ્રુઆરીના દિવસે વડાપ્રધાન મોદીની હાજરીમાં ગર્ભગૃહમાં મહાદેવના શિવલિંગની સ્થાપના કરાશે.
અને આ છે ગર્ભગૃહ કે જ્યાં એ શિવલિંગની સ્થાપના કરવામાં આવશે, ભગવાન વાળીનાથની સ્થાપના કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આગળ પૂજા અર્ચનામાં ઉપસ્થિત રહેવાના છે. ગર્ભગૃહની અંદર અત્યારે સ્થાપના નથી થઈ માટે એ મર્યાદા અત્યારે આપણને નથી નડતી, તો આપણે અંદર પણ જઈ શકીએ છીએ અને અંદર જઈને પણ આપણે મારે બતાવવું છે કે કેવું ગર્ભગૃહ બનાવવામાં આવ્યું છે, કેવું અલૌકિક દ્રશ્ય અંદરનું દેખાઈ રહ્યું છે. કે તૈયારીઓને આખરી એવો પપાઈ રહ્યો છે, પણ એકવાર અંદર જઈને આપણે જોઈ લઈએ કે આપને બતાવીએ, અનુભૂતિ કરાવીએ કે કેવી અલૌકિક અહીંયા તૈયારીઓ અને એની સાથે ગર્ભગૃહ કેટલું અલૌકિક બનાવવામાં આવ્યું છે. આવો વાળીનાથ મહાદેવ મંદિરના દર્શન માત્રથી ભક્તોને 12 જ્યોતિર્લિંગ અને 4 ધામના દર્શનનું પુણ્ય મળશે. 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ તો બનાવાઈ છે, પરંતુ જે શિવલિંગને સ્થાપિત કરાશે તે શિવલિંગનો 4 ધામમાં મહારુદ્રાભિષેક કરાયો છે. ગર્ભગૃહમાં 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ. ટોચ પર ભગવાન સૂર્ય બિરાજમાન. નંદી મહારાજને પણ કરાયા છે વિરાજિત. કાંસ્યમાંથી બનાવાયો છે શિવલિંગના પાછળનો ભાગ. શિવલિંગની કરાશે સ્થાપના. 600 કિલો વજનનું તૈયાર થયું છે શિવલિંગ. 12 જ્યોતિર્લિંગ અને 4 ધામમાં લઈ જવાયું શિવલિંગ. શિવલિંગનો કરાયો છે મહારુદ્રાભિષેક. તો આ છે ગર્ભગૃહ કે જ્યાં ભગવાન ભોળાનાથની, ભગવાન વાળીનાથની સ્થાપના થવાની છે. થાળું બનીને તૈયાર છે અને શિવલિંગ એમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. હજી અહીંયા આગળ પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ, શિવલિંગ પ્રસ્થાપિત નથી થયું, પણ તેમ છતાં પણ જ્યારે આ ગર્ભગૃહની અંદર આવીએ છીએ તો એક અલૌકિક, એક અલગ જ પ્રકારની, આજના જમાનાની જેમ જો વાત કરીએ તો એક ડિફરન્ટ વાઇબ, એક અલગ પ્રકારની અહીંયા આગળ સંવેદના, એક વાઇબ અનુભવાય છે. અને અહીંયા પણ તમે જુઓ કે મારી પાછળ જે શિવલિંગની પાછળ છે, અહીંયા માં ઉમા પાર્વતી બિરાજમાન થશે અને એની સાથે 12 જ્યોતિર્લિંગ અહીંયા બનાવવામાં આવ્યા છે. 12 જ્યોતિર્લિંગના દર્શન પણ અહીંયા આગળ થઈ રહ્યા છે. 12 જ્યોતિર્લિંગ છે. ઉપર ભગવાન સૂર્ય છે અને સાથે જ નીચે નંદી મહારાજ પણ બિરાજમાન છે. અને આ જે બ્રોન્ઝમાંથી આ બનાવવામાં આવ્યું છે, પાછળનો જે ભાગ છે જેમાં 12 શિવલિંગ છે, જ્યોતિર્લિંગ છે. અને ખાસ વાત એ છે કે જે શિવલિંગની અહીંયા સ્થાપના થવાની છે એ શિવલિંગનો મહારુદ્ર અભિષેક કરવામાં આવ્યો છે. 12 જ્યોતિર્લિંગમાં લઈ જઈને અને 4 ધામમાં લઈ જઈને. જી હા, 4 ધામ એટલે કે બદ્રીનાથ, દ્વારકા, પુરી અને રામેશ્વરમમાં લઈ જઈને અને આ શિવલિંગનું વજન છે 600 કિલો વજન અને એને લઈને 12 જ્યોતિર્લિંગ અને 4 ધામમાં મહારુદ્ર અભિષેક કરવામાં આવ્યો છે. હવે ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે વાળીનાથ મહારાજ, ભોળાનાથ અહીંયા બિરાજમાન થાય અને એમની પૂજા અર્ચનાનો લાભો મળે. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વરમ, પૂર્વમાં જગન્નાથપુરી તો પશ્ચિમમાં દ્વારકાધીશ. આ 4 ધામમાં શિવલિંગ લઈ જવાયું હતું, જેની સ્થાપના વાળીનાથ મહાદેવ મંદિરમાં કરાઈ છે. મંદિરના ગાદીપતિ જયરામગીરી બાપુના મુખે સાંભળવું આ કાર્ય પાર કરવું કેટલું મુશ્કેલ હતું. કેદારનાથ અને બદ્રીનાથ 300 કિલોમીટર ઉપર પહાડી ઉપર છે અને એની અંદર પણ જે છેલ્લો 18 કિલોમીટરનો જે રસ્તો છે ચાલીને જવાનો હોય છે. અને કેદારનાથની વાત કરીએ તો સર્વપ્રથમ અમે જે સેનાના હેલિકોપ્ટરો છે તેની વ્યવસ્થા કરી હતી અને જે ટાઈમે લેન્ડિંગનો ટાઈમ આવ્યો એ ટાઈમે મોસમ થોડું ખરાબ થઈ ગયું અને લેન્ડિંગ થઈ શક્યું નહીં, એટલે અમે એક વખત રિટર્ન આવ્યા હતા. ફરીથી બીજી વાર જ્યારે અમે ગયા ત્યારે એવો વિચાર કર્યો કે ફરીથી વાતાવરણ ખરાબ થઈ શકે છે, એટલા માટે આપણે કે ઉઠાવીને એને લઈ જઈએ. એ પણ પ્રયત્ન કર્યો તો લગભગ 1.5 થી 2 કિલોમીટર અમે આગળ પહોંચ્યા હશે અને લોકો થાકી ગયા. અને પછી ટ્રેક્ટરની વ્યવસ્થા કરીને ટ્રેક્ટરના રસ્સા દ્વારા ખેંચવામાં આવે, આપણે રાઢવો જેને કે એના દ્વારા ખેંચીને લઈ જવા માટે લાગે. અને એ સતત 36 કલાક સુધી લોકો માંડ્યા રહ્યા ત્યારે એ શિવલિંગ દિવ્યધામ કેદારનાથ મંદિરે પહોંચે. વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ રબારી સમાજ માટે રૂડો અવસર છે. તરફધામ એ રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બનાય છે. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ભલે 22 જાન્યુઆરી થવાની હોય, પરંતુ તેનો ઉત્સવ અત્યારથી જ જોવા મળ્યો છે. રબારી સમાજની મહિલાઓ, દીકરીઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અત્યારથી સામેલ થઈ છે. મોટી સંખ્યામાં લોકો સેવા કાર્યમાં જોડાયા છે. ભવ્ય ઉત્સવને લઈ પારંપરિક વસ્ત્રોમાં રબારી સમાજની બહેનો લોકગીતો ગાઈ રહી છે અને વાળીનાથ મહાદેવની ભક્તિમાં સૌ કોઈ લીન જોવા મળ્યા છે. પરંપરાગત ડ્રેસની અંદર બહેનો પણ છે, દીકરીઓ પણ છે અને એ ગીતો ગાઈ રહી છે. પારંપરિક ગીતો રબારી સમાજના જે છે, વાળીનાથ ભગવાનની આસ્થા, ઉપાસનાનો માહોલ અહીંયા જામેલો છે અને એ શબ્દો સાંભળવા જેવા છે. પહેલા એ શબ્દો હું આપને સંભળાવું.
અને પછી આગળ વાત કરીએ એમની સાથે. અમે વાળીનાથ ભગવાનની 8 મહિનાથી સેવા કરી છે. સખત રાત દિવસ અઠવાડિયાથી અહીંયા રોકાણા છીએ અને અમારા માટે બહુ વાળીનાથ ભગવાનનું જય જય. બિલકુલ, એટલે ઉત્સાહ છે. કદાચ મેં કહ્યું ને કે શબ્દોમાં વર્ણવવો અઘરો છે, પણ એ ઉમંગ, ઉત્સાહ, માહોલ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરી અને પછી 22 ફેબ્રુઆરીનો એ માહોલ છે. અદ્ભુત માહોલ અહીંયા આગળ દેખાઈ રહ્યો છે અહીંયા તરફ ગામની અંદર. વાડીનાથ મહાદેવમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. 22 જાન્યુઆરી પણ રબારી સમાજની દીકરીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. દિવસ રાતની મહેનત કરવામાં આવી રહી છે. વાડીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સાહ એ હદે છે કે અહીંયા બહેનો દીકરીઓને બિલકુલ થાક નથી લાગતો. આજે અમને બધાને એટલો હરખ છે કે એ શબ્દોમાં હું વર્ણવી શકું એમ નથી. આ દીકરીઓ પ્રવાસમાંથી 2 દિવસ પહેલા જ આવી છે. થાકેલી હોવા છતાં પણ અમે અહીંયા કે ના અમારે જવું જ છે. એમને કોઈ પણ જાતનો આરામ ના કર્યો અને ડાયરેક્ટ અહીંયા આવી ગઈ છે. મારા ગ્રુપની ઘણી બધી છોકરીઓ સેવામાં છે, 150 છોકરીઓ સેવામાં છે પીરસવા મને. અને આ કલ્ચર વિભાગમાં દીકરીઓ છે, આ ઓલ ગુજરાતની દીકરીઓ છે, રબારી દીકરીઓ છે બધી, અને ખૂબ આનંદિત અને ઉત્સાહિત છે. વાડીનાથ મહાદેવ રબારી સમાજની ગુરુ ગાદી છે, પરંતુ આ તમામ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. જેથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ પણ પ્રકારનો નાત જાતનો બાંધછોડ રખાયો નથી. ભલે અમારો રબારી સમાજની ગુરુગાદી છે, પરંતુ એવું નથી. બધા અન્ય સમાજ, તમામ સમાજોના લોકો અહીંયા આસ્થાનું કેન્દ્ર છે. અમારી તો ગુરુગાદી છે, પણ બધી સમાજના લોકો અહીં આસ્થાનું કેન્દ્ર છે. માટે આ મંદિરના આ ભવ્ય પ્રોગ્રામમાં અમે દરેક સમાજના લોકોના, એમના પ્રમુખોને, મોટા પ્રતિનિધિઓને બધાને જાહેર આમંત્રણ પણ આપ્યું છે અને અમે રૂબરૂ પણ એમને આમંત્રણ પત્રિકાઓ મોકલી છે તમામ છત્રીસ સમાજના લોકોને કે ભાઈ અહીંયા વાડીનાથ મંદિરનો ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યો છે વધારવા માટે, અને એમને એવું આમંત્રણ પણ આપ્યું છે. વડાપ્રધાન મોદી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે, જેને લઈ તમામ પ્રકારની તડામાર તૈયારી થઈ રહી છે. એક સાથે 5000 લોકો પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી ભોજનશાળા પણ બનાવાઈ છે. વાડીનાથ મહાદેવ મંદિરમાં નિત્ય ભોજનનો સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. સવારે 12:30 વાગે લેન્ડ થશે અને ત્યાંથી એમને સીધા મંદિરે લાવવામાં આવશે રેલીથી, અને ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામો વચ્ચે રાખેલા છે. બંને બાજુ રેલિંગ રાખી અને અમારે દરેક એરિયા વાઇઝ જે સાંસ્કૃતિક છે, બધાના પહેરવેશ છે, એ રીતના દરેક જગ્યાએ સ્ટેજ બનાવ્યા છે અને ત્યાંથી લઈને અહીંયા મંદિર સુધી લાવવામાં આવશે અને મંદિર દર્શન કરાવરાઈ, મંદિર પૂજા અર્ચના કરાવરાઈ અને પછી ત્યાં સ્ટેજ પ્રોગ્રામ રાખેલો છે. બિલકુલ, અને એની સાથે સાથે આપણે એમ કહેવાય ને કે જ્યાં મળે ટુકડો ત્યાં હરી ઢુકડો, અને એના માટે અત્યાધુનિક ભોજનશાળા પણ આપણે બનાવી છે. હા, બહુ મોટી ભોજનશાળા બનાવી છે, જ્યાં એક સાથે 5000 માણસો જમી શકે એવી ભોજનશાળા બનાવી છે. 12 માસ 365 દિવસ 12 માસ ઇતિહાસ છે અત્યાર સુધીનો. ભોજનશાળા ચાલુ જ હોય. કોઈ પણ માણસ કોઈ પણ સમય આવે આ ભોજનશાળા ચાલુ જ હોય છે. અત્યારે નવી ભોજનશાળા બનાવી છે, નવી ગૌશાળા હતી જ, એ ગૌશાળા બી બનાવી છે. અને આનો ઇતિહાસ છે કે જ્યાં સુધી રેમી ઘોડીને અને ગાયનો ઇતિહાસ ત્યાં સુધી લાચી ગાય રહેશે, ત્યાં સુધી આ મંદિરનો ઇતિહાસ રહેશે. એનો વંશવેલો હજુ સુધી બી એ રીતે જ છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ 1100 કુંડી યજ્ઞની પણ શરૂઆત થઈ છે. આ યજ્ઞશાળામાં 15000 યજમાનો આહુતિ આપવાના છે. અને આ છે યજ્ઞશાળા જે છેલ્લા મહિનાઓથી બની રહી હતી. અહીંયા આગળ 1100 કુંડ બનાવવામાં આવ્યા છે. દરેક કુંડને નંબર આપવામાં આવ્યા છે અને 1100 યજમાન અહીંયા બેસવાના છે એક સાથે. અત્યારે છે એ અનુષ્ઠાન શરૂ થઈ ચૂક્યા છે, પણ આ યજ્ઞશાળાની બહાર એના દરવાજા ઉપર જે યજમાનો બેઠા છે એ અત્યારે પૂજા વિધિ કરી રહ્યા છે. અને અહીંયા પણ જે નીચે તમે જુઓ તો અહીંયા લીપણ કરવામાં આવ્યું છે, અને એ લીપણની સાથે અહીંયાની જે સેવા પૂજા માટે જે બહેનો અહીંયા આવી હતી એ બધી સેવા આપવા માટેની બહેનો જ રબારી સમાજની બહેનો દ્વારા અહીંયા લીપણ કરવામાં આવ્યું છે. આ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, અને આ જે ઘાસ નથી પણ આ ઘઉંના જવારા છે. જ્યારે દીકરીઓ વ્રત કરતી હોય છે અને એ વખતે જવારા જેમ કુંડામાં ઉગાડે છે, એ જ રીતે છેક સુધી અહીંયા કુંડા એ ક્યારા બનાવવામાં આવ્યા છે અને ક્યારાની અંદર આ જવારા ઉગાડવામાં આવ્યા છે. વાંસથી આ આખી યજ્ઞશાળા બનાવવામાં આવી છે. જેમ જૂના સમયની અંદર, પુરાતન યુગોની અંદર આપણે જોતા આવ્યા છીએ યજ્ઞશાળા હોય, એવી જ અનુભૂતિ અહીંયા આગળ આ યજ્ઞશાળાની થઈ રહી છે.
વાડીનાથ મહાદેવના મહત્વની તેની પ્રાણ પ્રતિષ્ઠાની વાત અહીંયાથી જ અટકતી નથી. સંદેશ વિશેષના દર્શકો વાડીનાથ મહાદેવના ભક્તોને આ રસપ્રદ ગાથા સાથે આગળ પણ રૂબરૂ કરાવશે. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ.